નાનજીભાઈ, કાલે જે તમારી મીટિંગ હતી અને હું કાનાભાઈને મળ્યો, અંગત મળ્યો, ત્યારે મને ખરેખર એવું લાગ્યું કે કાનાભાઈ જેવા ખરેખર આવા દુનિયામાં માણસો હોય ને તો સમાજમાં ખરેખર એક સુધારો નહીં પણ સમાજ આખી સુધરી જાય એવું લાગે મને. મુકેશભાઈ, કાનાભાઈ છે ને એ નિસ્વાર્થી વ્યક્તિ છે. એક તો એમને કોઈ કમાવાની કોઈ પડી નથી, રાજકીયની કોઈ પડી નથી, પરંતુ અમારો સમાજ આગળ આવે, અમારા સમાજમાં શિક્ષણ આવે. અમારો સમાજ બહુ દબાયેલો છે, કચડાયેલો છે. આ સમાજ નું જે સ્તર છે એ ઊંચું આવે એના માટે જ અમે એમને અધ્યક્ષ બન્યા છે. અને એમને કોઈ કમાવાની વસ્તુ નથી, રાજકીય માં આવવાની કોઈ વસ્તુ નથી, પરંતુ અમારો અત્યારે સુધી કોઈ ધારાસભ્ય નથી. એટલા માટે જ અમે એમને આગળ કરવાના છીએ અને ધારાસભ્ય સુધી લઈ જવાના છીએ. ખરેખર આમ કાનાભાઈનો મને લાગે કે 18 આલમમાં જો કાનાભાઈ અહીંયા આવે રાધનપુર વિધાનસભામાં ચૂંટણી લડવા તો તમામ જે સમાજો છે એના જે અગ્રણીઓ છે બધા એમને ઓળખે છે સારી રીતે. અને કાનાભાઈ એવા વ્યક્તિ છે કે એ એક વખત ત્યાં મિટિંગ કરે તો તમામ જે બીજી સમાજો છે એ સમાજો પણ એમની સાથે જ રહે, એટલો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે પહેલાથી જે સંબંધ ધરાવનાર વ્યક્તિ છે. અને ખાલી મેં તમારું જે આયોજન જોયું, તમારી જે મિટિંગ જોઈ, જે કાનાભાઈ જે શબ્દો બોલતા હતા ને, મને એમ લાગ્યું કે ના કાંક સમાજ માટે કાંક કાનાભાઈ કામ કરી શકે. મુકેશભાઈ, મેં તમને કહ્યું કે કોઈ સ્વાર્થ વગર આ વ્યક્તિને અમે અધ્યક્ષ બનાવ્યો છે. એમને કોઈ સ્વાર્થ નથી, એટલું મોટું કમાઈ લે છે કે એમને કોઈ કમાવાની પડી નથી. આ તો સમાજ ઊંચો આવે, સમાજનો વિકાસ થાય. અહીંયા રાધનપુર વિધાનસભા હોય કે પછી રાપર વિધાનસભા હોય તેમાં એ ધારાસભ્ય બનાવે. અમે બનાવવા માટે એમને ઈચ્છીએ છીએ. એ તો બનવા માટે તૈયાર નથી, પરંતુ અમે બનાવવાના છીએ. સમાજના બધા અગ્રણીઓ સાથે મળીને અમે નક્કી કર્યું છે કે એક આપણો ધારાસભ્ય હોવો જોઈએ અને એટલે જ માટે જ એમને અધ્યક્ષ બનાવ્યા છે. ખરેખર કાલના જે શબ્દો કાનાભાઈના હતા ને, મને તો યાર બહુ દિલથી ખુશ થઈ ગયો કે ખરેખર જે કાનાભાઈ ગોહિલ છે એ 18 આલમમાં ભરેવા માણસ છે. મુકેશભાઈ, તમે પહેલી વખત મિટિંગમાં આવ્યા, તમને કેટલું બધું સારું લાગ્યું છે. હજી તો શરૂઆત છે, હજી અમારી આજે આ સંગઠનની શરૂઆત છે. હજી તમે ચૂંટણીઓ નજીક આવવા દો, બીજી સમાજના જે અગ્રણીઓ છે એ સામે મળીને આવશે, અમને વિશ્વાસ છે. કારણ કે કાનાભાઈ એવા વ્યક્તિ છે. અમે પણ અહીંયા તમામ જે ભારતીય જનતા પાર્ટીના એ ઠાકોર સમાજના નેતા હોય કે પછી ચૌધરી સમાજના નેતા હોય એમને અત્યાર સુધી વોટો આપ્યા છે. એટલે જો કાનાભાઈને અહીંયા કદાચ ટિકિટ મળે તો 100% બીજી સમાજો પણ સાથે રહેશે અને ભાજપમાં કે કોંગ્રેસમાં અહીંથી 100% નીકળી જાય. અચ્છા, ક્રાઇમ અવર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે મુકેશભાઈ આવ્યા છે. મુકેશભાઈ એટલા માટે આવ્યા છે કે કોળી સમાજ અને નિરાશી ઠાકોર સમાજ એક થયા અને કાનાભાઈ ગોહિલને જ્યારે અધ્યક્ષ બનાવે છે ત્યારે આજે મુકેશભાઈ સાથે ચર્ચા કરવાના છે. બોલો મુકેશભાઈ, શું આવ્યા છો? આપણે કાલે રાધનપુરની અંદર તમારે કોળી નિરાશી સમાજની જે મિટિંગ હતી એમાં નાનજીભાઈ શું ચર્ચા કરવામાં આવી અને સમાજમાં શું મેસેજ આપવામાં આવ્યો? મુકેશભાઈ, પહેલા તો અમારો સમાજ અહીંયા હારીજ હોય, સમી હોય કે પછી સાંતલપુર તાલુકો હોય, રાધનપુર તાલુકો હોય, આ સમાજ વિખાયેલો હતો. કારણ કે દર વખતે સરકારમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ તમામ નેતાઓ આવતા અને કહેતા કે ભાઈ અમને વોટ આપો, અમે આ તમને ગ્રાન્ટ આપીશું, આ વિકાસ કરીશું. આ રીતે વિખાયેલો સમાજ હતો અને માત્ર ને માત્ર વાયદા એ લોકોએ કર્યા છે અને અત્યાર સુધી અમારી સમાજને કોઈ લાભ મળ્યો નથી. રાધનપુર તાલુકામાં નિરાશી ઠાકોર લખાવે છે એટલે ખરેખર દાખલા પણ નીકળતા નથી. અનેક વખત તાલુકા પંચાયતમાં અમારે માથાકૂટો થઈ છે. અમે અગ્રણીઓ હોઈએ અને શિક્ષિત હોવાથી જે સમાજના લોકો છે એ અમારી પાસે આવતા હતા અને કહેતા હતા કે નિરાશી ઠાકોર લખેલું છે, આવી કોઈ જ્ઞાતિ પેટામાં નથી. એટલે અનેક વખત ટીડીઓ પાસે અમે જતા ને રજૂઆત કરતા કે નિરાશિત શબ્દ એ કાં કાઢો કાં પછી રાખો, તો શું રેકર્ડ ઉપર, સરકારના રેકર્ડ ઉપર હોય તો દાખલા કાઢવા માટે અમને તકલીફ ના પડે. આવા અનેક દાખલાઓ રાજકીય વર્ગ ધરાવનાર જે વ્યક્તિઓ છે એમને રજૂઆત કર્યા બાદ અમે એ દાખલાઓ કઢાવ્યા છે. અનેક વખત આવ્યા જે પ્રશ્નો છે, નાના મોટા ઘણા બધા પ્રશ્નો હતા અમારી સમાજ માટે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, માત્ર ને માત્ર વોટ ના સમય જ અમારી સમાજની ગણતરી થતી હતી અને વોટ લઈ લેતા હતા. પરંતુ હવે તાજેતરમાં અમે એક નક્કી કર્યું, રાધનપુરના અને સાંતલપુર, હારીજ હોય કે પછી એ સમી વિસ્તાર હોય કે ગાંધીનગર વિસ્તાર હોય, આ તમામમાં જે નિરાશી ઠાકોર સમાજ જે વસવાટ કરે છે, અમે બધાએ નક્કી કર્યું કે આપણા અધ્યક્ષ બનાવીએ અને એક વિધાનસભામાં ધારાસભ્ય જાય અને ધારાસભ્ય હશે તો આ નિરાશિત જે શબ્દ છે એ પણ નીકળી જશે અને સમાજમાં શિક્ષણ આવશે, સમાજમાં વિકાસ થશે. એટલા માટે અમે અહીંના બધા આગેવાનો બધા સાથે મળી અને રાપરમાં કાનાભાઈ ગોહિલ કરીને છે, એ બહુ સારા વ્યક્તિ છે. તેમનું સમાજમાં બહુ વર્ચસ્વ છે, રાજકીય વર્ચસ્વ પણ છે. અમે તેમને મળ્યા, અહીંથી આગેવાનો મોટી સંખ્યામાં ગયા હતા અને પછી એમને અધ્યક્ષ બનાવ્યા અને અધ્યક્ષ બનાવ્યા બાદ અમારું સંગઠન અત્યારે હવે મજબૂત થઈ રહ્યું છે. કાલ તમારે જે મિટિંગ રાખવામાં આવી હતી એમાં તમારે સમાજ માટેની જે જમીન લેવાની કાંક ચર્ચા થઈ હતી કાલે? હા, એટલે અમે રાપર જ્યારે અહીંથી બધા આગેવાનો ગયા ત્યાં અમે અધ્યક્ષ બનાવ્યા. પછી
કાનાભાઈએ કીધું કે રાધનપુરમાં એક શિક્ષણ શુલ્ક હોવું જોઈએ, કારણ કે દરેક સમાજો અત્યારે પોતાની જે શિક્ષણ શુલ્ક છે, વ્યવસ્થા છે ભણવાની, એ છોકરા બધા ભણે છે, પણ અમારી સમાજ આટલી મોટી હોવા છતાં રાધનપુરમાં કોઈ સગવડ નથી. એટલે કાનાભાઈએ કીધું કે તમે ત્યાં અધ્યક્ષ બનાવ્યા બાદ પ્રથમ વખત ગઈકાલે મિટિંગ થઈ, અહીંયા અમને બધાને બોલાવ્યા હતા અને અમારી જે સમાજવાડી છે એ સમાજવાડી એમનું ત્યાંનું નિરીક્ષણ કર્યું અને પછી એમણે કહ્યું કે અહીંયા આજુબાજુના જે પ્લોટો છે તમે ખરીદી લો અને અહીંયા આપણે છોકરાને ભણવા માટેની વ્યવસ્થા કરાવીએ. અચ્છા કાનાભાઈ, કદીક રાજ્ય કક્ષામાં કે કદીક ગુજરાતની અંદર ટિકિટ માગે, ચાલો રાધનપુર સાંતલપુરમાં ટિકિટ માગી, જો મુકેશભાઈ, રાધનપુર વિસ્તારમાં અમારા લગભગ 35 થી 40,000 વોટો છે. કેટલાક નિરાશી ઠાકોર લખાવે છે તો કેટલાક ઠાકોર લખાવે છે, અને અમારી ગણતરી નિરાશી ઠાકોરની જ થાય છે ને એટલે બધા રાજકીય ઉપર એવું કહેતા હોય છે કે 17,000 આ લોકોનો વોટ છે, પરંતુ 17,000 નથી. હું પોતે મારા જે કુટુંબીજનો છે એમના બધાના ઠાકોર છે, એટલે એ રીતે શું ગણતરી દેશી ઠાકોરોમાં થતી હોય છે અને ઉપર અનેક વખત અમને એમની સાથે રાખીને એમના વોટોમાં ભેગી ગણતરી કરીને ઉપર રજૂઆત કરતા હોય છે કે અમારા આટલા વોટો છે, અમને ઠાકોર સમાજની ટિકિટ આપો. અમને તો કોઈ ગણતા જ નથી, માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે જ ગણતા હોય છે, પરંતુ 35 થી 40,000 વોટો છે. જો કદાચ કાનાભાઈને અહીંયા અમે લાવીશું તો અમે દર વખતે દેશી ઠાકોરને વોટ આપીએ છીએ, ચૌધરી સમાજના એ અગ્રણીઓ ધારાસભ્ય બન્યા એમને પણ વોટ આપ્યા છે. એટલે આ વખતે અમારો વારો છે. જો અમારી સમાજ મજબૂત બનશે અને કાનાભાઈ કહે છે કે રાધનપુર મારે લડવા આવવું છે, તો અમારી સમાજ અત્યારે એક થઈ રહી છે. તમામ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અત્યારે સંગઠનો અમારા થઈ રહ્યા છે કે એ સંગઠનો થકી અમારી સમાજ એક થશે. અચ્છા, ભાઈ વિધાનસભાની ચૂંટણી કદી કાનાભાઈ રાપરથી લડે તો તમારી સુરનીતિ શું તમે આમાં મહેનત કરીને જો રાપરથી લડે તો રાપર અને રાપરના કોલી કહેવાય ને અમે નિરાશી ઠાકોર કહેવાય. બાકી અમે એક જ સમાજો છીએ. અમારા જે બહેન દીકરીઓ એકબીજા લગ્ન પણ કરે છે, અમારા હકા અહીંયા પણ છે, રાપરમાં પણ છે. એટલે જો કદાચ અહીંયા નહીં મળે ટિકિટ તો રાપરમાં મળશે તો 60,000 થી 65,000 ત્યાં વોટો છે. અમારા ત્યાં હગાવાલા છે, અમારી આખી જે રાધનપુર વિસ્તાર હોય, સાંતલપુર વિસ્તાર હોય કે સમી કે હારી કે પછી ગાંધીનગર, આ તમામ જે અગ્રણીઓ છે ત્યાં અમે ત્યાં જવાના છીએ. એમને ટિકિટ મળશે તો 101% અમે એમને જીતાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું અને અમારી આવી તૈયારી છે. અચ્છા, આમાં એવું છે કે અમુક ઠાકોર લખાવે છે, અમુક કોલી લખાવે છે, અમુક નિરાશી ઠાકોર લખાવે. આના કારણે સરકારમાં તમારી કોઈ ગણતરી? હા, એ જ મેં તમને અગાઉ પણ કહી દીધું. અહીંયા નિરાશી ઠાકોર શબ્દ છે એ બક્ષી પંચનો જે દાખલો કઢાવવા માટે આવે છે, એ બક્ષી પંચના એ કોઈ પેટા જ્ઞાતિ સરકારમાં નથી. એટલે અમારે અહીંયા ટીડીઓમાં મેં તમને અગાઉ વાત કરી કે ટીડીઓમાં અનેક વખત અમે હેરાન થયા છીએ. અનેક વખત એ નેતાઓથી કેવડાવ્યું છે ટીડીઓને કે આ ઠાકોર સમાજમાં આવે છે, બક્ષી પંચનો દાખલો કાઢી આપો. ત્યારે આવી પરેશાનીમાં અમે ગુજરી રહ્યા છીએ અને પછી આ સંગઠન કરવાની અમારે ફરજ પડી છે. આ તમારે કાનાભાઈ ગોહિલ સાહેબ કાલે આવ્યા, તમારા ચર્ચા આ બધી ચાલી, એટલે કીધું કે આપણે એક નિશાળનો વ્યવસ્થા અથવા હોસ્ટેલ મોટી બનાવી. આના સિવાય બીજા મુદ્દા સમાજ માટે મેસેજ આપવા માટે શું કાના? જો અમારે એક તો શિક્ષણ ઉપર પહેલા તો ભાર મૂકવાના છીએ, કારણ કે અમારો શિક્ષણમાં જે અમારો સમાજ છે બહુ પાછળ છે, કારણ કે બધા સમાજોમાં અત્યારે નોકરિયાત છે. અમારા રાધનપુર વિસ્તારમાં ઘણા વર્ષોથી અમે અહીંયા વસવાટ કરીએ છીએ, અમારા શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા નથી. એટલે પ્રથમ તો આ વ્યવસ્થા માટે ગઈકાલે કાનાભાઈ આવ્યા હતા, એમણે ત્યાં નિરીક્ષણ કર્યું અને ત્યાં જ અમારી જે શિક્ષણ માટેની જે વ્યવસ્થા છે ત્યાં જ કરવાની છે. અંગત તમારી પાસે મિટિંગ થઈ હતી સમાજમાં સુધારા માટે, એ શું ચર્ચા હતી કાનાભાઈ? હા, હવે એક તો શિક્ષણ ઉપર ભાર મૂકો. સમાજમાં ચાલતા એ ખોટા ખર્ચ, લગ્નમાં જે ખોટા ખર્ચ થઈ રહ્યા છે, અનેક જે સમાજો છે બંધારણ કરી રહી છે, ત્યારે અમારી સમાજમાં પણ જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એમાં ડીજેની વાત હતી, પછી ઘરેણાની વાત હતી, પછી સમાજમાં અનેક એવા કુરિવાજો હતા કે એ બધા નાબૂદ થાય અને ઓછો ખર્ચ થાય. આ બધી વ્યવસ્થા માટે અમારું બંધારણ ઘડાઈ ગયું છે અને બંધારણ ઘડાયા બાદ અમલવારી ક્યારે કરવી એ કાનાભાઈ કહેશે એ પ્રમાણે જ થશે. કાનાભાઈ અધ્યક્ષ બન્યા પછી તો લગભગ પોલીસ સમાજ, નિરાશી સમાજ જે કહેવાય એ અત્યારે કાલના મેસેજ એવા કે બહુ ખુશ હતા અને ખરેખર. હા, હવે કાનાભાઈ ગોહિલને જ્યારે અમે અધ્યક્ષ બનાવ્યા, અહીંથી અગ્રણીઓ અમે ઘણા બધા ગયા હતા. સમી તાલુકાના હોય, હારી તાલુકાના હોય કે પછી રાધનપુર તાલુકો હોય કે પછી સાંતલપુર તાલુકો હોય, આ તમામ જે અગ્રણીઓ છે એ અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને એમને અધ્યક્ષ બનાવ્યા. અધ્યક્ષ બનાવવા બાદ જે એમણે જે શિક્ષણની વાત કરી અને સમાજને એટલો બધો વિશ્વાસ છે કે કાનાભાઈ હવે આવ્યા છે અને સમાજનો વિકાસ થશે, શિક્ષણ આગળ વધશે, એક ધારાસભ્ય બનશે, આવી અત્યારથી અમે બધાએ નક્કી કર્યું છે અને 100% અમે કરશું જ.
તો નાનજીભાઈ, કાલે કાનાભાઈ સાહેબ આયા, તમારા અધ્યક્ષ કોલી સમાજ નિરાશી ઠાકોર સમાજના, એ કાંક હોસ્ટેલનો ટૂંક સમયમાં કામ ચાલુ કરવાનું, જમીન લેવાની કાંક કાલ ચર્ચા થઈ છે, તો એ કેટલા સમય લાગશે તમારા? મુકેશભાઈ, અમારે રાપરમાં અધ્યક્ષ એમને બનાવ્યા બાદ ટૂંક સમયમાં જ કાનાભાઈ દ્વારા અહીંયા રાધનપુરમાં મિટિંગ કરવામાં આવી. કેટલાક અગ્રણીઓ બોલાવવામાં આવ્યા હતા અને શિક્ષણની જે તેમણે ત્યાં જ વાત કરી હતી કે ટૂંક સમયમાં રાધનપુરમાં એક વ્યવસ્થા કરવામાં આવે, જે શિક્ષણને લગતી વ્યવસ્થા કરવામાં આવે. જો જમીન ના હોય તો પછી જમીન નવી ખરીદવા માટેની પણ કાનાભાઈએ તૈયારી દર્શાવી હતી. સમાજના એ અગ્રણીઓએ પણ દર્શાવી હતી. સમાજમાં એ જ સમયે લગભગ 14 થી 15 લાખ રૂપિયા 2-4 વ્યક્તિઓ દ્વારા જ ત્યાં ફાળો થઈ ગયો હતો. સમાજમાં જો કદાચ અમારે ઉઘરાણું કરવું પડશે તો અમે ઉઘરાણું કરવા માટે તૈયાર છીએ, એવું કાનાભાઈએ કીધું હતું. ગઈકાલે કાનાભાઈએ મિટિંગ કરી છે અને મિટિંગ કર્યા બાદ શિક્ષણને પ્રથમ ભાર મૂકવામાં આવ્યું છે. એટલે કાલે ચર્ચા તમારા મિટિંગમાં મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે કાનાભાઈએ કીધું ગામો ગામ એક 11 ની હવે એની હું તમને વાત કરું કે આવનારી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાયત હોય કે પછી જિલ્લા પંચાયત હોય, અમારી સમાજને કોઈ વખત ગણતરી કરવામાં આવતી નથી. તમે ઘણા સમય પહેલા તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો અમારા નતા, એટલે ભાઈએ તો જિલ્લા જે ભાજપના પ્રમુખ છે એમને ફોન કરીને કીધું હતું કે ભાઈ અમારા સમાજ આટલું મોટું છે, તમે અમને કેમ સંગઠનમાં લેતા નથી. એ ઓડિયો પણ વાયરલ થયો હતો અને એ ટાઈમે રજૂઆત કરી હતી. એટલે આ લોકો જે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી એ કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ હોય, અમારા સમાજને એ લોકો ગણતા જ નથી. માત્ર ને માત્ર જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ અમારો ઉપયોગ થતો હોય છે. અને એટલા માટે જ આ સંગઠનની જે વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ એ ગામડે ગામડે અમારી કમિટીનીમાં છે. કમિટી નિમ્યા બાદ અમારું એક મોટું સંમેલન કરવાના છીએ. કાનાભાઈ ગોહિલને બોલાવવાના છીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે આવનારી ચૂંટણીઓ છે, જો અમારા જે મત વિસ્તારમાં જો વિશાળ જે ગામો આવતા હશે કોઈ પણ સીટ ઉપર, તો એ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો બરાબર છે, નહીં તો કોંગ્રેસમાંથી પણ અમારા જે યુવાનો છે એ ઉતારવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. એટલા માટે અત્યારે હાલ તાલુકા કમિટી નિમાઈ રહી છે. એટલે તમારા લગભગ તમારા દરેક સમાજના માણસો કે કાનાભાઈ ધારાસભ્ય બને તો સમાજમાં સુધારા થઈ શકે છે. કાનાભાઈ જો ધારાસભ્ય બને તો અમને કેટલો મોટો ફાયદો છે હું તમને વાત કરું. તાલુકા પંચાયતની સીટોમાં કાનાભાઈ રાપર અને રાધનપુર બંને બાજુ એ જે આ વિસ્તાર છે એ એમનો વિસ્તાર છે અને એ આવીને અમને જે યુવાનો છે અમને ચૂંટણી લડાવશે અને યુવાનોને ચૂંટણી જીતાડશે. કારણ કે અમારો સમાજ વિશાળ છે, અમારી સમાજની ગણતરી નથી કરી એટલે જ આ સંગઠનની અમે તૈયારી કરી છે. રાજકીયમાં પણ ખબર પડે, કારણ કે આટલો મોટો સમાજ હોવા છતાં અમારી ગણતરી થતી નથી. એટલે આ વખતે અમારા જે છોકરાઓ છે, યુવાનો છે, એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અમે ઉતારવાના છીએ. અચ્છા કાનાભાઈ, કાલે બીજું કહેતા હતા કે આપણામાં શિક્ષણ બહુ ઓછું છે, આપણા દીકરા દીકરી ભણે ને કાંઈક અધિકારી બને, મામલતદાર બને, કલેક્ટરશ્રી બને, તો આ વિશે કાનાભાઈએ કેવો મેસેજ આપ્યો? હા, હવે આમ તો દરેક સમાજમાં અત્યારે શિક્ષણના જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા છે. અમારી સમાજમાં શિક્ષણ ઓછું છે. શિક્ષણ ઓછું હોવાનું કારણ અમારે રાધનપુરમાં ઘણા સમયથી અમે અહીંયા વસવાટ કરીએ છીએ. અમારે શિક્ષણ શુલ્કની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ભણવાની વ્યવસ્થા નથી, બાળાઓને ભણવાની પણ કોઈ છાત્રાલય નથી. એટલે અમારો જે સમાજ છે એ બહુ પાછળ છે અને અમારો સમાજ છે એ બહારગામ કમાવા માટે જતું હોય છે, એટલે શિક્ષણનો અભાવ છે. જો બહારગામ જતા જે મજૂરી વર્ગના જે અમારા સમાજના લોકો છે એ બહાર જવું હોય તો અહીંયા હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવશે, સ્કૂલની વ્યવસ્થા કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરનું જે શિક્ષણ છે એ શિક્ષણ આવે એવા પ્રયત્ન કાનાભાઈએ કહ્યું છે કે આવા પ્રયત્ન આપણે કરીશું. નમસ્કાર મિત્રો, નાનજીભાઈ વાત કરીને સમાજમાં કાંઈક મેસેજ સારો જાય અને સમાજના લોકો ખૂબ આગળ જાય અને ભણે એવી અપેક્ષા સાથે નમસ્કાર. જય. નમસ્કાર.